સર્વને જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં જે કોઈ ભક્તોએ સંતોએ તેમનો આશ્રય કર્યો તેમને ભગવાન તો જાણતા હતા, પણ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ તરીકે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ થવી તેની પાછળ કંઈક તો પ્રસંગ બન્યો જ હોય. એવી રીતે નિત્યાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય કેમનો થયો તે આજે વિસ્તારથી નિહાળીશું. અને ભગવાન સ્વામિનારાયણના રહસ્ય મંત્રી કહેવાતા ભગવાન સ્વામિનારાયણે નિત્યાનંદ સ્વામી વિશે ખૂબ પ્રશંસા કરી છે. જે કોઈ રહસ્ય વાત હોય તે મહારાજ પહેલાં નિત્યાનંદ સ્વામીને કહેતા. મહારાજે એકવાર તો એવું કીધું કે મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કરતાં પણ વધારે બુદ્ધિશાળી આ નિત્યાનંદ સ્વામી છે. અને મહારાજે નિત્યાનંદ સ્વામી વિશે અનેક વાતો કરી છે. તો પહેલાં ન સાંભળ્યું હોય એવી બધી આજે અલૌકિક વાતો આપણે નિહાળીશું. તો આવો સૌથી પહેલાં આપણે જોઈએ મહારાજનો સર્વોપરી નિશ્ચય નિત્યાનંદ સ્વામીને કેમનો થયો. એકવાર મહારાજે ગઢપુરમાં સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે ભાગવતનું પારાયણ કરાવ્યું. પારાયણ પૂરી થઈ ત્યારે શ્રીજી મહારાજે ગ્રંથની તથા વ્યાસ અવતાર નિત્યાનંદ સ્વામીની ચંદન પુષ્પના હારથી પૂજા કરી. પછી મહારાજ માણકીએ સવાર થયા, સ્વામીને બીજા ઘોડા ઉપર બેસાડ્યા. વાંચતે ગાજતે ઘેલાના ઘાટે ખીજડિયા આરે નાવા પધાર્યા. સ્નાન લીલા કરી એક શિલા ઉપર ગાદી તક્યા નખાવ્યા. પછી તે ઉપર નિત્યાનંદ સ્વામીને બેસાડ્યા ને શ્રીહરિ પૂજન કરવા માટે તૈયાર થયા. તે સમયે અનંત અવતારોએ આવી મહારાજનું પૂજન અર્ચન કરી પુષ્પના હાર પહેરાવ્યા ને દંડવત પ્રણામ કર્યા. એવા નિત્યાનંદ સ્વામીને દર્શન થયા. તેથી સ્વામી ગાદી તકિયેથી નીચે ઉતરી ગયા અને મહારાજને ત્યાં બેસાડ્યા. પછી સ્વામીએ શ્રીહરિની વિધિવત પૂજા કરી આરતી ઉતારી દંડવત પ્રણામ કરી કહ્યું, હે મહારાજ, આપ સર્વે અવતારના અવતારી છો, સર્વ કારણના કારણ છો, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છો. સર્વે અવતારો આપની સેવા પૂજા કરતા તેવા મને પ્રત્યક્ષ દર્શન થયા. તેથી આજ મને આપનો સર્વોપરી નિશ્ચય થયો છે. તેમાં હવે કદી ફેર ન પડે એવી કૃપા કરજો. મહારાજે સ્વામીને એવું વરદાન આપ્યું. પછી સહુ વાંચતે ગાજતે દાદા ખાચરના દરબારમાં પધાર્યા. તે સમયે અનંત દેવતાઓએ તથા અવતારોએ ચંદન પુષ્પની વૃષ્ટિ કરી અને દંદુભીના નાદ કર્યા. તેનો અવાજ ચારે દિશામાં છવાયો. તેથી સૌને આનંદ થયો. આ રીતે મહારાજે સ્વામીને પોતાના સ્વરૂપનું પ્રત્યક્ષ દર્શન આપી સર્વોપરી નિશ્ચય કરાવ્યો. હવે આવો વિસ્તારથી શ્રીહરિના રહસ્ય મંત્રી એવા સદગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીને મહારાજે કેમ કીધા અને કેમ કહેવાય છે તેનો વિસ્તારથી એક પ્રસંગ નિહાળીએ. એકવાર અમુક સંતો ભક્તોના વર્તનથી શ્રીહરિ નારાજ થયા. પછી શ્રીહરિએ નિત્યાનંદ સ્વામી પાસે વર્તન સંબંધી પત્ર લખાવ્યો. ત્યારબાદ થાળ જમી પ્રસાદી નિત્યાનંદ સ્વામીને આપી. પછી બ્રહ્મચારીને બોલાવીને શ્રીહરિએ કહ્યું કે સાંજ સવાર અમે થાળ જમીએ તે બંને વખતની પ્રસાદી દરરોજ નિત્યાનંદ સ્વામીને બોલાવીને આપજો. તેમાં ફેર પડવા દેતા નહીં. જ્યાં સુધી અમે તેમને પાસે રાખીએ ત્યાં સુધી તમારે ઘણા ઉત્સાહ અને રાજીપાથી તેમને થાળ આપવો. એમ કહી સ્વામીની ખૂબ પ્રશંસા કરી. અનેકવાર સભામાં શ્રીજી મહારાજે કહેલું કે અમારા રહસ્યને તો આ નિત્યાનંદ સ્વામી જાણે છે. કદાચ એમ પ્રશ્ન થાય કે સ્વામી જ કેમ શ્રીહરિનું રહસ્ય જાણતા? તેનો ઉત્તર આપતા સર્વાવતારી શ્રીહરિ હરિચરિત્રામૃત સાગર 9:47 કહે છે કે અમે જે વાત કરીએ છીએ તેનું જે રહસ્ય હોય તે બધું તેમના હૃદયમાં લખાઈ જાય છે. પછી તે ક્યારેય પણ ભૂલતા નથી. એવું તેમનું અંતર સહજ સ્વભાવે છે અને બુદ્ધિનો તો પાર નથી. બ્રહ્મા પણ તેમની બુદ્ધિનો પાર પામે નહીં તેવી તેમાં અગાધ બુદ્ધિ છે. અમે પણ તેમની બુદ્ધિનો પાર પામતા નથી, છતાં તેમને ક્યારેય તે બાબતનો ગર્વ નથી. સદાય અમારી આગળ તો છુપાતા રહે છે એવા તે અગાધ છે. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી કરતાં પણ તેમની બુદ્ધિ અપાર છે.
તેમને દંભ તો કોઈ બાબતનો ગમતો જ નથી. દંભીને તો તે લબાડ જાણે છે. મોટા મોટા અવતારો પણ સાધુતાના ગુણને ગ્રહણ કરે છે. થોડી પણ જો સાધુતા ન હોય તો તેના અનંત ગુણો દોષરૂપ થઈ જાય છે. સ્વામીમાં આવા સાધુતાના અપાર ગુણો હતા. શ્રીહરિ નિત્યાનંદ સ્વામીને કહેતા કે અક્ષર જેવા મોટા હોય તે પણ જો અનંત જન્મ લે તો પણ શ્રીહરિની વાતનો પાર લઈ શકતા નથી. સૌથી ઊંચી સમજણ એ છે કે ભગવાનને સમાન અન્ય કોઈ થઈ શકતું નથી. ભગવાન મનુષ્ય દેહે વિચરતા હોય તો પણ તેઓ તેવા ને તેવા જ દિવ્ય દેખાય છે. ધર્મ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન એ ચાર ઉપર જેને નિત્ય તાન હોય તથા ઉપર કહી તેવી સમજણ જેને દ્રઢ હોય તેને શુદ્ધ સંપ્રદાયનું જ્ઞાન સમજવું. શ્રીહરિ નિત્યાનંદ સ્વામીના ઉપર કૃપા કરીને આવી વાતોને કાયમ કહેતા હતા. વળી સ્વામી જે પ્રશ્ન પૂછતા તેને શ્રીજી મહારાજ વિચારીને જે પોતે મનમાં સ્થિર કર્યું હોય તે કહેતા. આવા તે શ્રીહરિના કૃપા પાત્ર હતા. વળી હરિચરિત્રામૃત સાગરમાં 952માં શ્રીહરિ બોટાદમાં ભક્તોને કહે છે, અત્યારે જે સત્સંગના નિયમો છે તેમાં ઘણું દૈવત રહ્યું છે. બુદ્ધિશાળી લોકો કહે છે કે અત્યારે સત્સંગના નિયમો સૂર્ય કરતાં પણ વધારે તેજસ્વી છે. સર્વે સંતો અને હરિભક્તો અહીં રહીને નિયમોનું પાલન કરે છે, માટે તેનો પ્રતાપ તો અનંત બ્રહ્માંડમાં છવાઈ ગયો છે. વ્યવહાર તથા શાસ્ત્રની બધી જ વાત સત્સંગથી સમજાય છે. એમ કહીને શ્રીહરિ નિત્યાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા કહે છે, અત્યારે સત્સંગમાં જે શ્રેષ્ઠ વાતો થાય છે તેને સાંભળીને તેના રહસ્યને મહાન બુદ્ધિશાળી નિત્યાનંદ સ્વામી પોતાના અંતરકરણમાં પરોવી દે છે. વાતોમાં જે સારમાં સાર રહસ્ય હોય તેનું પણ તે તત્વ કાઢીને લઈ લે છે અને સત્સંગમાં જેના સુદૃઢ મૂળ હોય તેને તે વાતો કહે છે. કોઈ કપટી મનુષ્ય સત્સંગની વાતો કપટ કરીને જાણવા આવે તો તેને તે તરત ઓળખી જાય છે અને તેને મૂર્તિમાન કાળ જેવો દેખાય છે. જે નિષ્કપટપણે સત્સંગનો પક્ષ રાખે છે તેનું હિત કરવા માટે તેને તે મહાત્મય સહિત રહસ્યની વાતો કહે છે. સત્સંગમાં જે યોગ્ય અધિકારી થાય તો તેના ઉપર હેત રાખીને તેને બધું જ જ્ઞાન બતાવે છે. પણ જો સાંભળનારો વિશ્વાસઘાત કરે તો તેને ફરીવાર તેનું રહસ્ય જ્ઞાન કહેતા નથી. શ્રીહરિ પણ શાસ્ત્રીય રહસ્યનું જે જ્ઞાન હોય તે પહેલાં નિત્યાનંદ સ્વામીને કહેતા, કારણ કે તેઓ સમુદ્રના જેવા ગંભીર તથા નિર્દંભી અને નિષ્પાપ હતા. તેથી શ્રીહરિ તેમને પ્રણામ કરતા. સ્વામી સંતો ભક્તોની બધી જ રીતને સમજતા હતા. હજારો કલ્પનો સમય વીતી ગયો, તેમાં જે યુગમાં જે અવતાર થયો હોય તેનું જ્ઞાન શ્રીહરિએ સ્વામીની બુદ્ધિમાં આપ્યું હતું. સ્વામી મનમાં જે કાંઈ ચિંતવતા તે તેમને સાક્ષાત દેખાતું હતું, છતાં તે બાબતનો તેમાં ક્યારેય ગર્વ દેખાતો નહીં. પોતે પોતાની સમજણથી સદા સુખી અને પ્રસન્ન રહેતા. બ્રહ્મચર્ય તો બ્રહ્મ જ કહેવાય છે. તેનો તો તે મૂર્તિમાન અવતાર હતા. બ્રહ્મચર્ય વિના મોટા સિદ્ધ કે મુક્ત હોય તો પણ શોભે નહીં. બ્રહ્મચર્યથી જ સર્વત્ર અધિક પ્રતાપ દેખાય છે. વળી શ્રીહરિ કહેતા કે આ નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી તે બે સદ્ગુરુઓ જ્યાં સુધી પૃથ્વી ઉપર હોય ત્યાં સુધી કોઈ ગ્રંથની જરૂર નથી. તેમાં પણ નિત્યાનંદ સ્વામી તો સાક્ષાત વ્યાસનો અવતાર છે. તેઓ બધી બાબતને જાણે છે. આ વાત હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં 12, 1 અને 2માં છે. સ્વામી શ્રી આવા બુદ્ધિસાગરને સુપાત્ર હતા. વળી રહસ્ય વાત કોને કહેવાય કોને ન કહેવાય તે સમજતા હતા. આવા વિવેકના નિધિ સમાન જાણીને જ શ્રીહરિ પોતાના અંતરનું રહસ્ય સર્વોપરીપણું તેમને કહેતા. તો આ હતો સંપૂર્ણ 2 પ્રસંગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, જેથી અમે નવા વિડીયોઝ આવા રહસ્યમય આગળ લાવી શકીએ. અને આગળ કયા ચરિત્ર સાંભળવા છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો દરેક હરિભક્તોને શેર કરજો, જેથી સૌને આ પ્રસંગના દર્શન થાય. અને આ યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સર્વોપરીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરી રાખજો, જેથી ભવિષ્યમાં જે વિડીયો મૂકવામાં આવે
તે તમને પ્રાપ્ત થાય.